મારું નામ ડૉક્ટર કેયુર શાહ છે. હું અમદાવાદમાં છેલ્લા 25 વર્ષથી સ્કિન સ્પેશિયાલિસ્ટ તરીકે પ્રેક્ટિસ કરું છું અને હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન ચેરિટેબલ ઇન્સ્ટિટ્યૂટમાં મેડિકલ ડિરેક્ટર તરીકે સેવા આપું છું. આજના પોડકાસ્ટનો ટૉપિક પ્રી મેચ્યોર ગ્રેઇંગ કે નાની ઉંમરે સફેદ વાળની સમસ્યા એના માટેની જે ચર્ચા કરવામાં આવી છે એ 107.8 રેડિયો નઝરિયા પર અમે કરી છે. આ પોડકાસ્ટને આપ સાંભળો અને આપની કોમેન્ટ પ્લીઝ અમારા સુધી પહોંચાડજો. થેન્ક યુ. આજકાલ એક સમસ્યા ઘણી ઝડપથી યુવાઓમાં વધી રહી છે અને એ પણ નાની ઉંમરમાં. એક સમય હતો જ્યારે સફેદ વાળ વધતી ઉંમર સાથે જ આવતા, પરંતુ હવે સ્કૂલ કોલેજના યુવાનોમાં પણ આ સમસ્યા સામાન્ય બની રહી છે. દરેક સ્વાસ્થ્ય સમસ્યા પર વાત કરવી છે જરૂરી અને હું છું તમારી દોસ્ત મયુરી. તમે સાંભળી રહ્યા છો રેડિયો નઝરિયા 107.8 આવાજ હમારી પર કાર્યક્રમ સ્વાસ્થ્ય સંકલ્પ. તો દોસ્તો, આજના કાર્યક્રમમાં આપણે વાત કરીશું નાની ઉંમરમાં થતા સફેદ વાળના મુદ્દા પર. હું અમદાવાદના ખાડિયા વિસ્તારમાં ગઈ હતી. ત્યારે મેં જોયું સ્કૂલની બાળકીઓ કદાચ સ્કૂલથી આવીને ખાટલા પર બેઠી હતી અને લગભગ તે બાળકીઓ 8મા કે 9મા ધોરણની હતી, એટલે તેમની ઉંમર પણ કદાચ 13 થી 14 વર્ષની વચ્ચે હોઈ શકે છે. મારી નજર તેમાંથી 3 બાળકીઓના 2 ચોટલા પર ગઈ. મેં જોયું અને હું વિચારમાં પડી ગઈ કે આ બાળકીઓને આટલી નાની ઉંમરમાં કેટલા બધા સફેદ વાળ દેખાઈ રહ્યા છે. મેં તેમને પૂછ્યું કે બેટા, આટલા બધા સફેદ વાળ અત્યારથી જ? તો તેમણે જવાબ આપતા કહ્યું કે ખબર નહીં દીદી, પણ મારા જેવી અહીંયા ઘણી બધી છોકરીઓ છે જેમને નાની ઉંમરમાં વાળ સફેદ થઈ રહ્યા છે. બસ ત્યારે જ મેં વિચારી લીધું કે હું આ વિષય પર વાત કરીશ. તો બસ લઈને આવી ગઈ છું તમારા માટે કાર્યક્રમ સ્વાસ્થ્ય સંકલ્પ, જેમાં આજે આપણે જાણીશું નાની ઉંમરમાં સફેદ વાળ થવાની સમસ્યા વિશે. પણ તેની માટે બન્યા રહેજો રેડિયો નઝરિયા 107.8 આવાજ અમારી પર. હું જલ્દી જ પાછી આવું છું એક નાનકડા બ્રેક પછી. સ્ટે ટ્યુન વિથ મયુરી. નાની ઉંમરમાં સફેદ વાળનું દુઃખ શું કહીએ? હસતા ચહેરા પાછળ કેટલા તણાવ સહીએ. થોડો પોતાને સમય આપો, જીવનને હળવું બનાવો. સ્વસ્થ મન અને સ્વસ્થ જીવનથી ફરી સ્મિત મહેકાવો. તમે સાંભળી રહ્યા છો કાર્યક્રમ સ્વાસ્થ્ય સંકલ્પ રેડિયો નઝરિયા 107.8 આવાજ હમારી પર. દોસ્તો, નાની ઉંમરમાં સફેદ વાળ થવાનું કારણ આખરે છે શું? શું માત્ર તણાવ જવાબદાર છે કે પછી ખોરાક, ઊંઘ અને જીવનશૈલીની પણ તેમાં મહત્વની ભૂમિકા છે? આ તમામ મુદ્દાઓ પર આજે આપણે વાત કરીશું હેર અને સ્કિન નિષ્ણાંત સાથે. આજે આપણી સાથે જોડાયા છે સ્કિન અને હેરની સમસ્યાના નિષ્ણાંત ડૉક્ટર કેયુર શાહ. તો ચાલો સાંભળીએ તેમને. મારું નામ ડૉક્ટર કેયુર શાહ છે. હું સ્કિન સ્પેશિયાલિસ્ટ છું અને છેલ્લા 25 વર્ષથી અમદાવાદમાં પ્રેક્ટિસ કરું છું. સાલ હોસ્પિટલમાં એસોસિએટ પ્રોફેસર તરીકે છું અને હેલ્થ એન્ડ કેર ફાઉન્ડેશન ચેરિટેબલ ઇન્સ્ટિટ્યૂટમાં મેડિકલ ડિરેક્ટર તરીકે સેવા આપું છું. અમે લોકો હમણાં ફિલ્ડમાં ફરતા હતા ત્યારે અમે લોકો ઘણા ટીનેજ છે એમને જોયા અને ઘણા યંગસ્ટરને મળ્યા હતા. તે લોકોની એક જ ફરિયાદ હતી કે જો અને નાની ઉંમરમાં વાળ સફેદ થવા લાગ્યા છે. તો સૌપ્રથમ તો અમારા શ્રોતાઓને એ બતાવો કે નાની ઉંમરમાં સફેદ વાળ થવાનું કારણ શું હોઈ શકે? નાની ઉંમરમાં સફેદ વાળ થવા, જેને અમારી ભાષામાં પ્રી મેચ્યોર ગ્રેઇંગ કહીએ છીએ. જ્યારે 20 વર્ષ કે 25 વર્ષ પહેલાં વાળ સફેદ થાય ને, કે એને નાની ઉંમરમાં જે સફેદ થાય છે કે પ્રી મેચ્યોર ગ્રેઇંગ કહીએ છીએ, એમાં મુખ્યત્વે કારણ જે છે એ જીનેટિક્સ છે. એમના પેરેન્ટ્સમાં કે એમના કોઈ નજીકના સગામાં વાળ સફેદ થવાની બીમારી તો ના કહેવાય, પણ વાળ સફેદ થવાની ટ્રેડિશન હોય અને જો વહેલી ઉંમરે ફાધરમાં, મધરમાં કે મેટરનલ અંકલમાં
જો વાળ વહેલા સફેદ થતા હોય તો એ જ વસ્તુને લીધે એ જ જીન્સ છોકરાઓમાં આવે ત્યારે વાળ વહેલા સફેદ થઈ શકે છે. એ સિવાયના જે કારણો છે ભાગ્યે જ એવું હોઈ શકે કે અમુક વખત ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી એટલે કે વિટામિનની ઉણપ એને લીધે પણ વાળ સફેદ થતા હોય છે. ખાસ કરીને આયરન છે, ફોલિક એસિડ છે, વાળ માટેનું વિટામિન કહેવાય છે બાયોટિન છે, બીજું બી કોમ્પ્લેક્સનો ભાગ છે કેલ્શિયમ પેન્ટોથિનેટ છે. અમુક વખત ન્યુટ્રિશનની ઉણપ હોય કે આ વિટામિનોની ઉણપ હોય અને જો જીનેટિકલી તમને થોડું સસેપ્ટિબલ હો તો વાળ વહેલા સફેદ થવાના ચાલુ થઈ શકે છે. પણ ફક્ત ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી જીનેટિકલી તમે સસેપ્ટિબલ ના હો, તમારામાં એવા જીન્સ ના હોય કે જે વાળ સફેદ કરતા હોય અને ફક્ત ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી હોય અને વાળ સફેદ થાય એ પોસિબલ નથી. પણ તમારામાં જીન્સ હોય અને જો ન્યુટ્રિશનલ ડેફિશિયન્સી હોય તો નાની ઉંમરે આ વાળ સફેદ થવાના ચાલુ થઈ શકતા હોય છે. એ સિવાય આપણે વાત કરીએ કે આજકાલની જે જીવનશૈલી છે, લોકોમાં ડિપ્રેશન વધી રહ્યું છે, ચિંતા દરેક વસ્તુઓને લઈને કરતા હોય છે, તો શું એ વસ્તુ પણ જવાબદાર હોય છે? જે તમે કીધું ચિંતા, જેને ઇંગ્લિશમાં સ્ટ્રેસ કહેવાય, સ્ટ્રેસ ઇન્ડ્યુસ પ્રીમેચ્યોર ગ્રેઇંગ થાય કે ના થાય? જવાબ હા છે, જવાબ ના છે. આ એ રીતે છે કે ઇનડિરેક્ટલી સ્ટ્રેસ કરી શકે, ડિરેક્ટલી સ્ટ્રેસ પ્રીમેચ્યોર ગ્રેઇંગ કરી નથી શકતો. પણ જ્યારે બોડીમાં સ્ટ્રેસનું પ્રમાણ વધારે હોય છે ત્યારે અમારી ભાષામાં એને ઓક્સિડેટિવ સ્ટ્રેસ કહીએ. ઓક્સિડેટિવ સ્ટ્રેસ એટલે બ્લડમાં ઘણા બધા કેમિકલ રિએક્શન્સ થતા હોય અને એ કેમિકલ રિએક્શન્સની જે બાય પ્રોડક્ટ હોય એ શરીરના જુદા જુદા ઓર્ગન્સ પર સાઇડ ઇફેક્ટ કરતી હોય. એ જ ઓક્સિડેટિવ સ્ટ્રેસને લીધે વન ઓફ ધ ઓર્ગન અફેક્ટેડ ઇઝ હેર. અને ઓક્સિડેટિવ સ્ટ્રેસને લીધે જો તમે જેનેટિકલી સસેપ્ટિબલ હો તો નાની ઉંમરે વાળ સફેદ થવાના ચાલુ થઈ શકે. પણ જેનેટિકલી સસેપ્ટિબલ ના હો અને સ્ટ્રેસ હોય તો વાળ સફેદ ના થાય. અત્યારની જે જનરેશન છે અલગ અલગ જાતના હેર કલર્સ યુઝ કરે છે અને ઘણી બધી ટ્રીટમેન્ટ કરાવતા હોય છે વાળની અંદર, તો એને લઈને આપ શું કહેશો ખાસ કરીને? આ બધી જે ટ્રીટમેન્ટ છે, સ્ટ્રેટનિંગ કરે છે, કેરેટિન કરે છે, બોટોક્સ કરે છે, પછી પર્મિંગ કરે છે, કલરિંગ કરે છે, આ બધી ટ્રીટમેન્ટ બહુ ફેન્સી છે, બહુ ઇન છે, બહુ બધા લોકો કરાવતા હોય છે, નાની ઉંમરે કરાવવાના ચાલુ કરે છે. વાળ માટે સારી છે કે ખરાબ છે એ હજુ સુધી બહુ ખબર નથી પડી શકી. પણ અમારી જોડે અઠવાડિયામાં 3-4 પેશન્ટો એવા આવે છે કે જે આ ટ્રીટમેન્ટ કરાયા પછી એમના વાળની તકલીફો અનેક ઘણી વધી ગઈ છે. એ જે ટ્રીટમેન્ટને લીધે વધી છે કે જોડે જોડે એમના એસોસિએટેડ પ્રોબ્લેમ્સ છે એને લીધે વધી છે, એમના ખાવા પીવામાં પ્રોબ્લેમ્સ છે, સ્ટ્રેસ ઇન્ડ્યુસ છે, ખબર નથી. પણ વધારે પડતો કલર, વધારે પડતું સ્ટ્રેટનિંગ, વધારે પડતી વાળની ટ્રીટમેન્ટ એ ડેફિનેટલી વાળ માટે હાનિકારક છે. પણ જે પ્રશ્ન છે કે આના લીધે વાળ સફેદ થાય, આના લીધે વાળ સફેદ ના થાય. પણ વાળ બગડે તો હા, લાંબા સમયે વાળ બગડે. અત્યારે તો એક સફેદ વાળ દેખાયો નહીં કે લોકો ગૂગલ ડોક્ટર, વોટ્સઅપ યુનિવર્સિટી અને પાડોશની કાકીના નુસ્ખા બધું જ શરૂ કરી દે છે. કોણ કહે છે ટેન્શન બહુ લેવાથી વાળ સફેદ થાય? કોણ કહે છે કે મોબાઈલ વધારે યુઝ કરવાથી વાળ સફેદ થાય? અને કેટલાક લોકો તો સીધા જ 5,000 રૂપિયાથી 10,000 રૂપિયા સુધીની હેર ટ્રીટમેન્ટ કરાવે છે. પણ હવે સવાલ એ છે કે તો સફેદ વાળ થાય છે કઈ રીતે? તો આ સમસ્યાનું સમાધાન છે આજના કાર્યક્રમમાં. નાની ઉંમરમાં સફેદ વાળ આવી જાય એટલે લોકો એવું રિએક્ટ કરે છે જાણે તેમના વાઈફાઈનો પાસવર્ડ લીક થઈ ગયો હોય. કેટલાક લોકો તો સફેદ વાળ જોઈને એટલા ટેન્શનમાં આવી જાય છે કે વાળ કરતાં ચિંતા વધારે સફેદ લાગે છે. કોઈ પણ કંપની તમારા સફેદ વાળના જીવનને કલરફુલ નહીં બનાવે. સાચી માહિતી મેળવો, નિષ્ણાત ડોક્ટરની સલાહ લો અને બિનજરૂરી ખર્ચાઓથી બચો. પણ સાયન્સ એમ કહે છે કે એક વખત વાળ સફેદ થાય એ વાળ કાળો ના થાય કલર કર્યા સિવાય. કે માથામાં કોઈ પણ તેલ લગાવો ને, તેલની મોલિક્યુલની જે સાઇઝ છે એ વાળના છિદ્ર કરતાં મોટી છે. એટલે જ્યારે વાળના છિદ્ર કરતાં ઓઇલના મોલિક્યુલની સાઇઝ મોટી હોય ને, ધેટ મીન્સ કે એ ઓઇલ ચામડીમાં અંદર જઈ શકે તેમ નથી. હવે જે વસ્તુ ચામડીમાં અંદર જતી જ નથી તો એ હેર રૂટ સુધી પહોંચવાની જ નથી. ને જ્યારે હેર રૂટ સુધી પહોંચવાની જ નથી પણ
કેમ કે આપણે સાયન્સ જાણતા નથી, વિજ્ઞાન જાણતા નથી, એટલે કોમેન્ટ કરવી અઘરી છે. આપણા હેરને યોગ્ય પોષણ મળે તે માટે આપણે શું કરવું જોઈએ? રોટલી, દાળ, ભાત, શાક બહુ સિમ્પલ છે. યોગ્ય આહાર, પ્રોપર સ્લીપ, પ્રોપર હાઇડ્રેશન, રોજનું 2 થી 2 લીટર પાણી, અને જેટલી બને એટલી વાળની જોડે મસ્તી ઓછી કરવાની. બને ત્યાં સુધી ટ્રીટમેન્ટો બહુ નહીં કરવાની. જે છે એ સ્વીકારી લેશો તો પેપર ઓછું અઘરું થશે. જેટલું વધારે કરવા જશો એટલું પેપર વધારે અઘરું થશે. બને ત્યાં સુધી વાળને છોડી દેવાના, જે છે એ સ્વીકારી લેવાના. શેમ્પૂ જે છે ને એ સાબુ જેવું છે, ક્લીન કરવા માટે છે. શેમ્પૂને અને વાળના ગ્રોથને કોઈ દિવસ લેવા દેવા છે જ નહીં, દાવા ગમે તે હોય. વાળ મજબૂત નથી કરતું કે વાળ કાળું નથી કરતું, ઇટ્સ અ ક્લિન્ઝિંગ પ્રોસેસ. અને ઓઇલ જે મેં તમને સમજાવ્યું એ રીતે કે ઓઇલ હેઝ જસ્ટ કન્ડિશનિંગ ઇફેક્ટ. તમે ઓઇલ લગાવો ને એટલે વાળ સરસ રીતે કોમ થઈ જાય. તમારે ગૂંચ પડી હોય તે ના પડે, સીધી થઈ જાય. એના છે કારણ કે ઓઇલ જે છે વાળ ઉપર એક લેયર બનાવી દે એટલે તમારું કોમ્બિંગ ઇઝી થઈ જાય. પણ ઓઇલ ચામડીની અંદર જાય અને વાળના રૂટ સુધી પહોંચે એવું અત્યાર સુધી હજુ સુધી એક ઓઇલ બન્યું નથી. યુઝ્યુઅલી પ્રીમેચ્યોર ગ્રેઇંગ કોઈ ગંભીર બીમારી જોડે નથી હોતું. છતાં પણ 1-2 રોગ, ખાસ કરીને જ્યારે બહુ નાની ઉંમરમાં બાળકો આવે ને સફેદ સાથે, મેઇનલી અમે એનું થાઇરોઇડ ચેક કરાવતા હોઈએ છીએ કે કદાચ થાઇરોઇડની બીમારી હોય તો વાળ સફેદ થઈ શકે. અને બીજું તો જે છે ન્યુટ્રિશનલ સ્ટેટસ છે. જો ન્યુટ્રિશનલ સ્ટેટસ ખાવા પીવાનું બરાબર ના હોય તો અમે એવી સલાહ આપતા હોઈએ છીએ કે સારું ખાઓ જેથી આયરન સારું મળે, પ્રોટીન સારું મળે, બીજા વિટામિન્સ સારા મળે, એટલે આગળ વાળ સફેદ થતાં આપણે અટકાવી શકીએ. આજની જનરેશન તો ફક્ત વાળ માટેની દરેક વાતમાં કમ્પ્લેન કરે છે, એટલે કે દરેક કમ્પ્લેન વ્યાજબી હોવી જરૂરી નથી. રૂપિયા ના બગાડો, સ્વીકારી લો આ વાળ સફેદ થઈ ગયો એ કાળો નહીં થઈ શકે, પણ સફેદ વધતા હશે તે વધતા કદાચ અટકાવી શકશો. પણ એક વાળ સફેદ થયો એ વાળ કલર કર્યા વિના કાળો ના થાય, એટલે એની પાછળ રૂપિયા નહીં બગાડો. સફેદ વાળ માત્ર દેખાવનો મુદ્દો નથી, પરંતુ ક્યારેક તે શરીરમાં પોષણની ઉણપ અથવા તો તણાવનો સંકેત પણ હોઈ શકે છે. તેથી સોશિયલ મીડિયા પર દેખાતા દરેક નુસ્ખા આજમાવવાના બદલે નિષ્ણાત ડૉક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે. સ્વસ્થ ખોરાક, પૂરતી ઊંઘ, નિયમિત કસરત અને તણાવમુક્ત જીવન આ બધું માત્ર તમારા વાળ માટે જ નહીં પરંતુ આપણા સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે જરૂરી છે. આજના કાર્યક્રમને લઈને તમારો કોઈ સવાલ કે સુઝાવ હોય તો તમે અમને સંપર્ક કરી શકો છો અમારા નંબર 8849749472 પર. હું નંબર ફરી રિપીટ કરું છું 8849749472 પર. અને હા, વધુ માહિતી માટે અમારા સોશિયલ મીડિયા એકાઉન્ટને ફોલો કરવાનું ભૂલતા નહીં. તે માટે તમે યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જઈને સર્ચ કરો રેડિયો નઝરિયા 107.8. હવે મને આપો રજા. આજના કાર્યક્રમમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિષય અને તેની માહિતી સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, જાગૃત રહો અને સાંભળતા રહો રેડિયો નઝરિયા 107.8 આવાજ અમારી.